મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ 8 જે કૃષિ ક્ષેત્ર છે એમાં આપણે પાકની ફેરબદલી એના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, પાકની ફેરબદલી દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ જમીનના વિસ્તાર દ્વારા જાણી શકાય છે। પાકની ફેરબદલી એ ખેતી કાર્યનું સ્વરૂપ દર્શાવે છે। ખેતી કાર્ય દ્વારા પાક સામાન્ય રીતે બે પ્રકારના હોય છે: અનાજનો પાક અને અનાજેતર પાક એટલે કે રોકડીયો પાક। અનાજના પાકમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે રોકડિયા પાકમાં મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી જેવા તેલીબિયાં તેમજ શેરડી, કપાસ, શણ, રબર વગેરેનો સમાવેશ થાય છે। પાકની ફેરબદલીના મુખ્ય બે કારણો છે મિત્રો: ટેકનોલોજીકલ કારણો અને આર્થિક કારણો। નવા બિયારણો, ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈની સગવડ, ધિરાણની સગવડો વગેરે ટેકનોલોજીકલ પરિબળો પર આધારિત કોઈ વિસ્તારમાં પાકની ફેરબદલી કરી કૃષિ ઉત્પાદનમાં અને આવકમાં વધારો કરી શકાય છે। પાક ફેરબદલીની પ્રક્રિયામાં બજાર તથા નફાના ઉદ્દેશ સાથે ખેતીને એક વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવે છે મિત્રો। તેથી તે માટે કેટલાક આર્થિક પરિબળો જેવા કે કિંમત અને મહત્તમ આવક, ખેતી વિષયક સાધનોનો ઉપયોગ, ખેતરનું કદ, પાક વીમા સંરક્ષણ તથા જમીન વપરાશની મુદત, આ બધા પરિબળો જે તે પાકની પસંદગી કે ફેરબદલી માટે જવાબદાર હોય છે। દેશમાં હરિયાળી ક્રાંતિ આવતા પાકની ફેરબદલી વિશે દેશમાં હરિયાળી ક્રાંતિ આવતા પાકની ફેરબદલી વિશેષ જોવા મળે છે। પરિણામે 2010-11માં અનાજનો પાક અંદાજે 66% અને રોકડિયો પાક અંદાજે 34% લેવાયો હતો। તો મિત્રો, આટલી માહિતી તમારે તૈયાર કરવાની